આપણે અહીંયા જાતા હતા અને આપણે ત્રાકપુડા હાઉસ જવા મળી ગયા છે. માતાજી મિત્રો, ફરીવાર પાછા એક નવા વિડીયોમાં. આજે આપણે જવાનું છે દોસ્તારોના ઘોડા ખેલવવા. આપણે બહાર જઈએ છીએ, એના ઘોડા જોવા જવાનું છે અને ખેલવાઈ જવાનું છે. આપણે હમણાં તાજણ થોડીક વાગ્યું છે એટલે રેસ્ટમાં છે, એટલે આપણે હવે જવાનું છે ઘોડા જોવા. હાલો તો આપણે નીકળીએ. અહીંથી હું જાઉં છું હાળવા. હું તમને મુકુંદભાઈ રે મળી અને મુકુંદભાઈને લઈને આપણે સીધા જવાનું છે રાજુલા સાઈડ. હાલો તો આપણે નીકળીએ અને પછી જાતા આવીએ. 2-3 જગ્યાએ જાતા આવશું. જો મેળ આવે તો, નકર એક જગ્યાએ ટાઈમ રહેશે તો આપણે ઘોડા ખેલવશું અને તમને દેખાડે કેવા છે ઘોડાને. હાલો આગળ જઈએ, મળીએ. હાલો મિત્રો, ફરીવાર પાછા બે મિત્રો આવી ગયા છે. એનો ગલ્લો છે હાળવા ગામ. જો મિત્રો આપણે રસ્તે નીકળીએ કોન્ટેક્ટ કરે રસ્તામાં ઘોડા અને આપણે નીકળીએ છીએ. હાલો રાજુલા વાળા ભાઈ, આપણે ટાઈમ બગડે છે એટલે હાલો જલ્દી નીકળી જાય. આટો મારવા જાઉં. મિત્રો આપણે રાજુલા પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અહીંથી. મિત્રો અહીંયા મળે આપણને, આપણો ભાઈબંધ છે અને અહીંથી આપણે જવાનું છે વડગામ. આપણે અહીંથી નીકળીએ, આગળ ભાઈબંધ મળી જાય એટલે. અહીં ત્યાં ઊભા છે આગળ વિશાલભાઈ ને. હા વિશુભાઈ આગળ ઊભા છે. મળીએ આપણે પેલા અને પછી આપણે નીકળીએ. આગળ જોઈ ક્યાં ઊભા છે, વળવા પડશે. જો કદો હા તો ભાઈ વિશુભાઈ અહીંયા વયા ગયા છે, નીકળી ગયા. આપણે થોડા કઈ ગળાવ્યા છે, આપણે નીકળી પછી મળી ત્યાં જઈને પછી બ્લેક કોબર તમને દેખાડું. હાલો ભાઈ વિશાલભાઈ પહોંચી ગયા છે, આપણે પહોંચવાનું છે હવે અહીંયા. પણ ઘોડીમાં કાંઈ ઘટે નહીં ભાઈ, એક નંબર ઘોડી હતી. સરવા નીકળી ગઈ છે. આપણને 2 ઘોડા જોવા મળી જાય છે સુધીમાં. ચાલુ રસ્તે જ આપણને 2 ઘોડા જોવા મળી ગયા. ખાલી રસ્તામાં હતા એટલે જોયા. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ. બગીચો છે જોરદાર. અંદર જઈએ, હાલો મળીએ ભાઈબંધોને, રહેવાણી કરીએ. આવો કઈક માહોલ છે વાડીનો. જો તમે ઝાડવા પાણી છે. એવું ભાઈ લાડ માતાજી. હા ભાઈ શાંતિ બધા ભાઈ બંધુ છે આપડા. હાલો ઘડીક હવે શાંતિથી બેસી લઈ, હવાણ કરીને પછી આપણે જાશું ઘોડા દવા. હાલો તો મિત્રો બધા નીકળી ગયા છે હવે. રાત ઘડી હવાણ હાલી. ભાઈ બંધ મિત્રો હોય એટલે પછી ટાઈમ વધારે થઈ ગયો છે હવે. જઈએ આપણે ઘોડા તો બન્યા રહો, હું તમને ત્યાં જઈને બતાવું ઘોડા. તો મિત્રો જો આવી ગયા છે ભાઈ બંધુ ઘોડા લઈ. ભાઈ જય માતાજી. હા ભાઈ આવો છે ભાઈ. હા ઘોડી વસેરી છે, વસેરી છે, વસેરો છે. કાંઈ ન બેટા ભાઈ પાણમાં
આવો કંઈક ભાઈ માહોલ છે, થોડો અંધારા જેવું થઈ ગયું છે, ટાઈમ વધારે થઈ ગયો છે અને આપણે હવે ઘોડાને ઘડીક આડાવડા ફોટા પાડશું. ઘોડાવાળા ભાઈઓની તો આવી કઈક બધી હવાણ હોય ભાઈ. આમ નો અડવા તમને નો આવો જો મારી નાખો એને. તો બાકી તમારે ઘોડીનું પાણનો માલિક તો બીજો અડવા જાય એટલે તમે જો ખાલી કેવી આંગળી નો અડવા દેવું ભાઈ. ઈ ઘોડી શું નામ છે ભાઈ ઘોડી? મીરા મીરા. મીરાનું પાણ ભાઈ. પાને તમને નો અડવા નો તો બસ ગમે માર. હાલો જાઓ ભાઈ હાલો. એ મારી નાખે હો તો મોજ કેવું. મીરા થોડુંક તો એમ જોયું પાસે નો આવવા દે હોય ને જો એક વાર આવો પકડ્યો ભૈયા નો તમને નો આવો તો જોજો ભાઈ બતાવો મારે આવું કાક એવું મજાદાર થતું હોય ઈ જ દેખાડવાનું હોય ને. હાલો રોડે આવત કરાવી કે મારી થોડી નાખશે કે હાવત દીપડો તો માર નાખી હાવત દીપડો હારો માર નાખી હારું હાથ પીસે રોડે એ મરી ગઈ આવો ભઈ આવો તમે અડાડો જો હાથ હોય ઘોડી હોય બસ બસ મનનો માથે હાલો ને ભાઈ પાસે ચાલશે હું ઘોડી ભાઈ છે ને માલિક ની વફાદાર. માલિક સિવા માલિક કે તો અડવા દે બાકી અડવાનું સામાન બાંધો તમે નો કીધું વળતી નીકળી અયુના મચ્છી દીધા સામાન વધી દો ઓલા ઘોડાને પાળે આમ કૂદકે કૂદકા દે એવું નવું નવું તો સ્ટોક આવતો રહેતો હોય બબી દી હા સેરો જોવો તમે ખાલી કેટલા મહિનાનો તમે? 9 મહિનાનો સેરો ને આપણે પોઝમાં જ રહેવાનું હંમેશા કેમેરો સામો આવે એટલે વાહ ભાઈ વાહ. હવે ઝીણી રેવાલ ચાલવાની કે છે ભાઈ. ઝીણી રેવાલ નાખી આગળ જો કેમ કેમ આગળ બેટ હાલે જોઈએ આપણે તો બાકી કેમ હા બસેરી બસેરો અત્યારે ભાઈ અંધારું થઈ ગયું છે તો થોડીક એટલે કેમેરામાં થોડુંક વીક આવે છે. રૂપમાં તો કઈ ઘટે નહીં ઘોડાની. બાકી આ ઘોડી આપણને ભાઈબંધુએ કીધું ને પરાણે પછી આપણે ચડવું પડ્યું. આવી ત્યાસ ઘોડીમાં ચડવું એટલે ભાઈ હારા હારે ની ભી પડી જાય આમાં એવું કારણ કે સારે પગે ઉઠતી હતી ભાઈ ઘોડી વાહેથી પાટા મારે આગળથી ડાબ મારતી હતી અને પછી તો મોઢેથી કવડતી હતી એટલે એમાં ચડવું એટલે ભાઈ બહુ સાહસ વાળું કામ છે. તોય આપણે ચડી ગયા હતા. ખાટું છે ભાઈ કે હવારે સામાન બે પકડજો. તો ભાઈ આપણે સવારી કરી દીધી છે એકદમ તીખી પડી હો ભાઈ. એની સવારી કરી છે ભાઈ કારણ કે ફાટે તો મારી કારણ કે એટલું બધું તેજ છે તો આપણે બીક તો લાગે ને. પછી ઘડીક ઘોડી ઉપર ચડીને પછી બધા વસેરો ખેલવી લીધો અને વસેરા પછી ભાઈ આપણે જો ઘડીક રાઉન્ડ માર્યા પછી આપણે નીચે ઉતરી ગયા હતા. પછી આવ્યો તો મુકુંદભાઈ નો વારો.
મુકુંદભાઈને ના પાડતા હતા પણ બધા કે એની સડો સડો, કારણ કે ભાઈ તીખું એટલું ઘોડું હતું ને ભાઈ. જો જો ખાલી ખાલી આમ પાસે જાય ને ચાય બે પાર ઝૂડ ઉલાડતી હતી, આગળ પાછળ બધા ઝૂડ. જો ખાલી તમે સડવામાં કેટલી ભી. પછી તો જેમ તેમ કરીને મુકુંદભાઈ ચડી ગયા ભાઈ ઘોડી ઉપર, અને એણે ઘડી ખેલવી લીધું ઘોડી. જુઓ તમે ભાઈ, માલિકને તો પાસે રહેવું જ પડે હો, નકર માલિક વગર બધું ખોટું, નકર ઘોડી આપણા હાથમાં ન રહે. માલિકને તો રહેવું જ પડે. કાઠિયાવાડી ઘોડી છે પણ તમારે હાઈટ ગજુ જોવો ખાલી તમે. જો ભાઈ મુકુંદભાઈ ચડી ગયા છે ઉપર, ને આપણા આ ઓલી બાજુ આમ આખો દાવ આપણે મુકુંદભાઈ કલાકાર, આપણે એક આગળી ફરમાઈશ આપીએ એટલે ગાઈ નાખે કાક. ઘોડાવાળા અસવાર ભાઈઓનું કામ બધા, ઘોડાવાળા ભાઈઓની મહેફિલમાં હાલો ભાઈ. આ બાજુ તું પાટું પાટું નો આવે. હા હા તમારી વાત છે બધું. જાગતી જોતું મઢડા ટીંબે પણ મારી આયુગી પરભાત એ હું ગમણા તું ઓરડા વાળી પણ ભજુ તુને ભેળિયા વાળી કે ગાવા ગાવા કે મારી સોનલ તારા ગીત અરે ગાવા ગાવા મારે આઈ હોનલ નાગી પણ મટડે થી એ આઈ હોનલ વેલેરી આવજે માવલી કે તું મટડે એ આઈ હોનલ વેલેરી આવજે માતાજી. ભાઈ ભાઈ એવો ભાઈ જમાવટ. કેવી કાઠિયાવાડની ઘોડી કે પીરાણી તાજલો ઢેલ હેમણ માળકી પટ્ટી નોરાળી હીરાળી વાળી મૂંગી ફૂલ માળ ચિંગાળી ચોગાળી પેરી ચપ્પલ વાળી ચંગી ચાંગી ચમલા ઢાલ તાવળી ભૂતળી રેશમ કેશમ મુકુટ મૂલ લખી માંજરીને લાલ ઘટારી જબાલ મની રમી હરીરીને લાશ મોગા ફૂલ વાળા એવા ધરા સોળ ઉઠારા તુરંગાઓ લાલ. એવી કાઠિયાવાડની ઘોડીઓ કે જ્યારે પહેલાના સમયમાં છાપામાર યુદ્ધ થતા ત્યારે ધીંગાળાના ઢોલની માથે દાંડી પડતી, તેથી સારું હોય કે મોડું હોય ઘોડું કાયમ લાગતું. તો એની આ 36 પ્રકારની ઘોડી. મિત્રો તો આપણે તો હવે નીકળી ગયા છીએ ઘોડાવાળા ભાઈઓ પાસેથી, અને હવે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. ભગવતી પાન કોલ્ડ ડ્રિંક અને નાસ્તો કરવા આપણે ભજીયા અને ગાંઠિયા ને એવું બધું બને છે, આપણે ખાઈ શકીએ. અને પછી આપણે નાસ્તો કરી નીકળી ઘર વગર, મોડું થઈ ગયું છે વધારે. હાલો તો થોડોક નાસ્તો કરી લઈ અને પછી આપણે નીકળીએ. જો મિત્રો આપણે અહીંયા જાતા હતા અને આપણે ત્રાકપુડા જો હાઉસ જોવા મળી ગયા છે. કાતર કા જો મિત્રો તમને દેખાતો હોય તો અહીંથી ઝૂમ કરીને દેખાડું. એમાં એટલો બધો ખાસ દેખાય નહીં પણ તે હાવલ કાતર. હા આપણને રસ્તામાં જોવા મળી જશે ભાઈ. કુતરા ભાયા છે બધી કરે ને હવે જો બેઠો છે અહીંયા એ ટોશે ધારે. હાલો તો એ તો કઈ નીચે આવશે નહીં, આપણે આપણા રસ્તે ઘરે પહોંચી. હાલો મિત્રો તો આપણે હવે રાતના 9, સાડા 9, 10 વાગી જશે અને આપણે પહોંચી જશે ઘેરે. હવે વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરશું, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું આવવામાં, અને ન્યાય બહુ ટાઈમ વયો ગયો, એટલે આપણે અહીંયા વિડીયો સમાપ્ત કરશું. હાલો, જય માતાજી.